મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 7 વિષય આપણો છે સામાજિક વિજ્ઞાન અને આજે આપણે પાઠનો અભ્યાસ કરવાનો છે. પાઠ છે 17મો પાઠ શું છે? સંચાર માધ્યમ અને જાહેરાતની આપણને વાત કરે છે. સુંદર મજાની વાત કરી છે કે આપણા દેશની અંદર બધા જ વ્યક્તિઓ વસવાટ કરે છે. તો આ જે વ્યક્તિ જે મનુષ્ય છે એને બુદ્ધિજીવી સામાજિક પ્રાણી છે એ ગણવામાં આવ્યું છે. પૃથ્વી ઉપર કીધું કે બધા પ્રાણી છે, માણસને એક મનુષ્યને શું કીધું છે? એક બુદ્ધિજીવી સામાજિક પ્રાણી છે એ માનવામાં આવ્યું છે. બુદ્ધિ એને મળેલી સૌથી મહત્વની ભેટ માનવામાં આવે છે. મનુષ્ય જ્યારે કીધું કે ભય, દુઃખ, સુખ વગેરે ભાવ છે એ અનુભવે છે. મનુષ્યને થાય કે નહીં, આપણને ભય પણ લાગે, ડર પણ લાગે, સુખ હોય, દુઃખ હોય, દરેક અનુભવ છે એ આપણને થતા હોય છે. ત્યારે એને વ્યક્ત કરવા માટે આપણે શું કરીએ છીએ? પ્રયત્ન કરીએ ને. આપણે સુખની વાત હોય કે દુઃખની હોય, જે પણ કાંઈ આપણને અનુભવ થાય છે એ દરેક અનુભવ છે એ આપણે બીજા સાથે શું કરીએ છીએ? વ્યક્ત કરીએ છીએ. પોતાનું સુખ બીજાને વેચીને આપણે શું મેળવીએ છીએ? સુખનો અનુભવ કરીએ છીએ. સુખ હોય કે દુઃખ હોય, આ બંને વાત છે એ આપણે બીજાને કરતા હોય. સુખ હોય એટલે આનંદ હોય એટલે આપણે બીજાને વાત કરીએ છીએ, આપણને સુખ પ્રાપ્ત થાય છે. પણ જ્યારે કીધું કે જીવનની અંદર ક્યારેક આપણને દુઃખનો અનુભવ થાય છે તો આપણું દુઃખ છે એ બીજાને કહી અને આપણો દુઃખ છે એ કેવું કરીએ છીએ? હળવું છે એ કરતા હોઈએ છીએ. કરીએ કે ના કરીએ? આપણે કીધું કે ઘરમાં હોય તો પણ ભલે, શાળામાં હોય, તમારા મિત્ર હોય તો મિત્રને પણ આપણે દરેક બાબત છે એ આપણે કહેતા હોય, ગમે તે બાબત હોય એ આપણે એકબીજાને શું કરીએ છીએ? શેર કરીએ છીએ. એટલે જ કીધું ને કે પ્રાણીઓ તો આપણા પૃથ્વી ઉપર છે જ બધા, પણ મનુષ્ય એક એવું પ્રાણી છે કે જે બુદ્ધિજીવી છે. બુદ્ધિ ઈશ્વરે માનવીને આપી છે. આપણને શું વિચારવાની એક શક્તિ છે એ મનુષ્યને આપવામાં આવી છે. હવે કીધું કે દુઃખ છે એ આપણે બીજાને કહી અને આપણું દુઃખ શું કરીએ છીએ? હળવું કરીએ છીએ. એક સ્થળેથી બીજા સ્થળે કીધું કે વસ્તુને આપણે પહોંચાડીએ છીએ. સંચાર માધ્યમ કીધું ને, આપણને આ પાઠની અંદર જ કીધું કે સંચાર માધ્યમ અને જાહેરાતની વાત કરીએ છીએ. તો કે ભાઈ એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા તો સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની જે વિસ્તૃત વ્યવસ્થાને આપણે શું કહીએ છીએ? સંચાર વ્યવસ્થા તરીકે એને ઓળખીએ છીએ. એ પછી કોઈ સંદેશો હોય કે માલ સામાન હોય જે એક સ્થળેથી બીજે સ્થળે છે એ મોકલવાનું હોય છે. આપણને પહેલાંના સમયની આપણે વાત કરીએ તો એ સમય દરમિયાન કીધું કે એક સ્થળેથી બીજે સ્થળે વસ્તુને પહોંચાડવા માટે અથવા તો માહિતી આપવા માટે કેવી રીતે કાર્ય કરતા હતા એ પણ આપણને ખ્યાલ છે. અને અત્યારે આધુનિક સમયની અંદર જોવા જઈએ તો અત્યારે આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ? અત્યારે કીધું એમ કે અત્યારે જોવા જઈએ તો ફોન છે, બરાબર ને, ઘણા ઝડપી કીધું કે આધુનિક ટેકનોલોજીની દ્રષ્ટિએ આજે આપણે સંદેશો છે એ ઝડપથી એક સ્થળેથી બીજે સ્થળે પહોંચાડી શકીએ છીએ. પહેલાંના સમયમાં કીધું કે જ્યારે સંદેશો પહોંચાડવા ન હોય ત્યારે કીધું કે ઢોલ હોય. નગરની અંદર કીધું એમ કે રાજાએ કીધું એમ કે પ્રજાને કોઈ સંદેશો આપવાનો હોય તો ગામની અંદર ઢોલ વગાડવામાં આવતો હતો. હવે ઢોલ વગાડે એટલે આપણને સમજ મળી જાય કે હા, આજે કંઈક સૂચના છે એ છે, એટલે એ માટે ઢોલ વગાડવામાં આવતો હતો. ત્યારબાદ કીધું કે આગ કે ધુવાડાના સંકેત દ્વારા પણ કીધું, અથવા તો ઝંડો લહેરાવીને કીધું છે, અથવા તો મોટા અવાજે બૂમ પાડીને, અથવા તો ચિત્રો અથવા તો સંકેતો દ્વારા કીધું કે સંદેશાની આપલે છે એ થતી હતી. આમ તો જોઈએ તો ભાષા અને લિપિઓ, ચિત્રલિપિઓ દ્વારા વિકાસ એ થયો હશે અને સંદેશો પહોંચાડવામાં આવતો હશે. કીધું એમ કે ભાષા અને લિપિનો ઉપયોગ કરીને કીધું કે સંદેશો છે એ એક સ્થળેથી બીજે સ્થળે છે એ પહોંચાડવામાં આવતો હતો. કેટલીક વખતે પ્રાણી અને પક્ષીઓ દ્વારા પણ સંદેશો છે એ પહોંચાડવામાં આવતો હતો. આપણને ખબર છે કે ઢોલ વગાડવાનો, મોટા અવાજે જાહેરાતો કરવાની હોય કે પછી વિવિધ રીતે કીધું કે સંદેશાની શું થતી હતી? આપલે થતી હતી. એ સમય દરમિયાન આપણને કીધું કે ઘોડા દ્વારા એક ગામથી બીજે ગામ સંદેશો પહોંચાડવાનો હોય અથવા તો કાગળની અંદર લખાણ લખી પરબેડીઓ કરી અને પહોંચાડવામાં આવતો
પછી કીધું કે પક્ષીઓનો ઉપયોગ થતો હતો કે પક્ષીના કીધું કે એની સાથે સંદેશો લખી અને મોકલવામાં આવતું હતું. ત્યારબાદ આપણે જોવા જઈએ તો કે ભાઈ શરૂઆતમાં પરિવહનના સાધનો સંચારના સાધનો હતા. જ્યારે શરૂઆતમાં જોવા જઈએ તો પરિવહન છે ના સાધનો છે એ સંચારના સાધનો હતા. એટલે કે સંચાર એટલે કે સંદેશો મોકલવો હોય તો એની માટે પરિવહન એક સ્થળેથી બીજે સ્થળે છે એ જવું પડતું હતું. જ્યારે સમય જતાં કીધું કે જેમ જેમ સમય વીતતો જાય છે એ સમયમાં શું આવે છે? ફેરફાર થતો જાય છે. જેમ કે પ્રિન્ટિંગ પ્રેસ, પોસ્ટ ઓફિસ, ટેલિગ્રામ, મોબાઈલ ફોન, ફેક્સ, પછી ઉપગ્રહ, ઇન્ટરનેટ વગેરે કીધું કે સંચાર વ્યવસ્થામાં જોવા જઈએ તો ખૂબ જ ઝડપી અને સરળ બનાવી દીધી છે. પહેલાં જ્યારે કીધું કે પહેલાંના સમયમાં કીધું કે સંદેશો મોકલવો હોય તો ઘણો બધો સમય છે એ લાગી જતો હતો. જ્યારે આજના સમયની અંદર કીધું કે આ ઘણા બધા સંચારના માધ્યમો છે કે તે તમારો સંદેશો છે એ ઝડપથી પહોંચી જતો હોય છે. આપણને કોઈને કાંઈ કહેવું હોય તો તરત ફોનમાં આપણો જે મોબાઈલ ફોન હોય નંબર લગાવીને તરત જ આપણો સંદેશો છે એ એક વ્યક્તિ છે એ બીજા વ્યક્તિને આપી દે છે. એટલે આધુનિક સમયની અંદર ઘણા ઉપકરણો છે એ આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે કીધું કે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં કીધું કે વિકાસ કરવા માટે સંચારે મહત્વનો ફાળો આપ્યો છે. સંચારે કીધું એમ કે વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમ દ્વારા સંચારે ઘણો મહત્વનો ફાળો છે. સંચારના માધ્યમને કારણે સમયની દ્રષ્ટિએ દુનિયાને કેવી બનાવી દીધી છે? નાની બનાવી દીધી છે. આજે કીધું એમ કે આપણે કોઈ પણ સ્થળ હોય અથવા તો કોઈ પણ ગામ હોય અથવા શહેર હોય કે રાજ્ય હોય કે દેશ હોય, તમારો સંદેશો છે એ થોડી ક્ષણની અંદર તમે આરામથી છે એ પહોંચાડી શકો છો. આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી કીધું કે સંચાર માધ્યમ છે એ આપણે ઘણું ઝડપથી આગળ વધી ગયું છે. આધુનિક સંચાર તંત્રએ પૂરા વિશ્વને એક વૈશ્વિક ગ્રામમાં ફેરવી નાખ્યું છે. આજે વિશ્વ છે એ એકબીજાથી કેવા આવી ગયા છે? નજીક આવી ગયા છે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિશ્વના મોટા દેશો એકબીજા સાથે નજીક છે એ આવી ગયા છે. વર્તમાનમાં કીધું કે આર્થિક વિકાસ આધુનિક સંચાર તંત્ર ઉપર આધારિત છે. વર્તમાન સમયમાં આર્થિક જે આપણું ઉપાર્જન છે, વિકાસ છે, એ આધુનિક સંચાર તંત્ર ઉપર આધારિત છે. આજે આપણે કીધું કે વેપાર કરવો છે તો કીધું કે બીજા દેશ સાથે આપણે વેપાર કરતા હોઈએ તો ઘણી વખત કીધું કે જઈ શકાય એમ હોય તો જઈએ છીએ, ન જઈ શકાય હોય તો આપણે આ મોબાઈલ દ્વારા કીધું કે લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમ દ્વારા આપણે બીજા દેશને કીધું કે વેપાર છે આપણે ઝડપથી છે એ કરી શકીએ છીએ. એટલે સંચાર તંત્ર કીધું કે આર્થિક જે કાર્ય કરવું હોય તો એ સંચારના માધ્યમ દ્વારા છે એ આપણે કરીએ. પહેલાં કીધું એમ કે વેપાર થતો હતો તો વ્યક્તિએ રૂબરૂ જવું પડતું હતું અથવા તો કીધું એમ કે ટપાલ દ્વારા કીધું કે લખાણ લખી અને સંદેશો છે એ મોકલવામાં આવતો હતો. જ્યારે આજના સમયની અંદર આપણે જ્યારે વેપાર કરીએ છીએ, ધંધા કરીએ છીએ, રોજગાર કરીએ છીએ તો આજે એક સ્થળેથી બીજે સ્થળે તમે બેઠા છે એ તમે વસ્તુઓની શું કરી શકો છો? આપ-લે કરી શકો છો. તમારો બિઝનેસ તમે કરતા હોય તો એની અંદર તમારે જે જરૂરિયાત માલ મંગાવવાનો હોય તો ફોનના માધ્યમ દ્વારા પણ તમે ઓર્ડર છે એ લખાવી શકો છો અને એ દ્વારા કીધું કે તમે પેમેન્ટ પણ કરી શકો છો ને. આજે કીધું કે ઘણી બધી સુવિધાઓ છે એ આપણને પ્રાપ્ત થઈ છે. આપણે પૃથ્વીની સપાટી પર કે અવકાશમાં બનતી ઘણી ઘટનાઓ જીવંત જોવા માટે સક્ષમ પણ બન્યા છીએ. આપણી પૃથ્વી ઉપર કીધું કે ઘણી વખત અવકાશમાં બનતી જે ઘટનાઓ છે એ ઘટના પણ ઘણી વખત જીવંત છે એ આપણે એની જોવા માટે કેવા બન્યા છીએ? સક્ષમ બન્યા છીએ. આજે કોઈ પણ એવું ક્ષેત્ર નથી કે જ્યાં વ્યક્તિ છે એ સફળતા ન મેળવી શક્યું હોય. એટલે જ કીધું ને કે માનવીને બુદ્ધિજીવી કીધું છે. માનવી છે એ પોતાની બુદ્ધિ થકી કીધું કે પ્રયત્નો દ્વારા છે આજે મોટા ક્ષેત્રને નાના એકમમાં ફેરવી અને પોતાનું કાર્ય છે કદે કીધું કે આપણે આજે બહાર કીધું એમ કે કાંઈ કામ હોય તો ફોન દ્વારા ઝડપથી છે એ આપણું કામ છે એ પતાવી શકીએ છીએ. તાત્કાલિક હોય તો પણ એનું નિવારણ થઈ શકે છે. ભારત જેવા વિશાળ દેશમાં કીધું કે પૂર હોય, દુકાળ હોય, ભૂકંપ હોય કે પછી ચક્રવાત હોય કે સુનામી હોય, જ્યારે માનવ સર્જિત આપત્તિ હોય કે કુદરતી હોય, આપણને ખબર છે કે કુદરતી આપત્તિ કોને કહેવાય અને માનવ સર્જિત આપત્તિ કોને કહેવાય. હવે જ્યારે આપત્તિઓ આવે છે તેનું નિવારણ પણ કીધું કે સંચાર માધ્યમ દ્વારા કીધું કે આપણે ઝડપથી એને નિવારી શકીએ છીએ. એટલે આ બધા સંચાર તંત્ર વિના છે એ શક્ય નથી. આપત્તિ
પત્રથી આવ્યું હોય તો તરત જ આપણને છે એની સૂચનાઓ છે એ આપણને પ્રાપ્ત થઈ જતી હોય છે. અને જ્યારે પહેલાંના સમયની આપણે વાત કરીએ તો જ્યારે આપત્તિઓ આવતી તો એનું નિવારણ કરવું કેવું હતું, મુશ્કેલ હતું, થઈ શકતું હતું પણ થોડી વાર લાગતી હતી. જ્યારે આજના સમયની અંદર જોવા જઈએ તો સંચાર માધ્યમ દ્વારા કીધું કે ઝડપથી એની નિરાકરણ થઈ શકે છે. હવે અહીંયા આપણને સંચાર માધ્યમ અને જાહેરાતની વાત કરીએ તો આપણને પહેલું પોઈન્ટ આપણને એમાં સમજાયું છે ટપાલ પદ્ધતિ, કે ભાઈ ટપાલ પદ્ધતિ શું છે, કેવી રીતે એની શરૂઆત થઈ છે. જ્યારે આપણને અત્યારે તો આપણે તમને ટપાલ શું છે એ ખ્યાલ નથી, પણ આપણા મમ્મી પપ્પાને એ બધાને જોઈએ તો આપણને એ ટપાલ વિશે છે એ સુંદર મજાની માહિતી આપી શકે છે. કે પહેલાના સમયમાં સાંકેતિક કે મૌખિક સંદેશ આપવાનું સ્થાન છે એ લેખિત સંદેશાઓએ લઈ લીધું છે. કીધું કે ભાઈ પહેલાના સમયમાં સાંકેતિક રૂપે કીધું એમ કે સંદેશો આપવાનું, મૌખિક રીતે કીધું એમ કે લખીને છે એ પહેલાં અપાતું હતું. કીધું કે એક આપણે પહેલાના સમયમાં જોવા જઈએ તો વ્યક્તિ છે એ કોઈ ગામની અંદર જતા હોય ત્યાં તો આપણે એમ કહીએ કે ભાઈ મારો સંદેશો લેતા જજો ને ત્યાં આ સંદેશો પહોંચાડી દેજો. તો મૌખિક રીતે છે એ આપણી વાત એ વ્યક્તિને કરે અને એ વ્યક્તિ જે સ્થળ ઉપર જાય છે ત્યારે પોતાની રજૂઆત છે એ તે વ્યક્તિને કરે છે. એટલે આપણે એમ કહીએ કે ભાઈ તું જા તો મારા વતી એના સમાચાર દઈ જજે. એવી રીતે મૌખિક રીતે જે સંદેશો પહોંચાડવાનું સ્થાન હતું એ લખિત સંદેશાએ લઈ લીધું છે. હવે ટપાલની અંદર પોસ્ટકાર્ડ કાર્ડ આવે, એની અંદર એડ્રેસ છે લખવાનું હોય છે, પછી તમે તારીખ છે લખો છો, આદરણીય કોઈ તમે જેને પત્ર લખો છો, તમે ગુજરાતી અને હિન્દીમાં પત્ર લેખન કરો છો. હવે અત્યારે તો કીધું કે પત્ર એ સાવ અત્યારે આધુનિક સમયની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમ દ્વારા કીધું કે ઘણા બધા સંચારના માધ્યમો આવી ગયા છે, પણ પહેલાં કીધું કે ટપાલ દ્વારા કીધું કે સંદેશો છે એક ગામથી બીજે ગામ છે એ મોકલવામાં આવતો હતો. હવે કીધું કે એમાંથી ટપાલ પ્રથાએ જન્મ લીધો. પહેલાના સમયમાં કીધું કે સાંકેતિક અથવા તો મૌખિક રીતે જે સંદેશો આપવામાં આવતો હતો એનું સ્થાન કોને લઈ લીધું તો કે ટપાલે લઈ લીધું હતું. તો કે ભાઈ ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ તો અંડરલાઈન કરજો. આપણે યાદ રાખવાનું છે કે ભારતમાં આધુનિક સમયની અંદર ટપાલની શરૂઆત ઈસવીસન 1854ની અંદર થઈ હતી. લોકો છે એ દૂર દૂર રહેતા અને પોતાના સગા સંબંધી હોય, મિત્ર હોય કે સરકારી કચેરીનું જ્યારે કામ હોય ત્યારે પત્ર લખી અને આપણો સંદેશો છે એ બીજાને મોકલવામાં આવતો હતો. ટપાલમાં લખાણ લખી અને કાર્ય છે એ થતું હતું. વેપારીઓ પણ પત્ર દ્વારા વેપાર છે એ કરતા હતા. જ્યારે માલ વેપારીઓ જે છે, વેપાર વર્ગ છે એ એક ગામથી બીજે ગામ માલ ઉગાડવાનો હોય તો એ ટપાલમાં લખાણ લખી અને ટપાલ જે પોસ્ટ ઓફિસ હોય એની અંદર પોતાનો પત્ર નાખી દેવામાં આવતો હતો અને એ પત્ર છે એ ગામ છે એ પહોંચી જતો હતો. એટલે એ રીતે છે એ વેપાર થતો હતો. તેની મદદથી કીધું કે દુનિયાના કોઈ પણ ખૂણામાં પત્ર, ગ્રીટિંગ કાર્ડ વગેરે મોકલવાની પણ શું હતી, સગવડતા હતી. અહીંયા આપણે ચોપડીની અંદર વિવિધ પ્રકારના શું આપ્યા છે, ટપાલના નમૂના આપવામાં આવ્યા છે. સાદું પોસ્ટકાર્ડ હોય, આંતરદેશી કવર હોય, બરોબર ને. પછી આપણે પર વિડીયો મની ઓર્ડર કરવામાં આવે, તમારે પૈસા મોકલવાના હોય તો એ કીધું કે પોસ્ટ ઓફિસની અંદર જઈ અને આ પ્રકારની કાર્યવાહી છે એ કરવામાં આવતી હતી. આપણા દેશમાં આપણે ખૂબ જ સસ્તા દરે પત્ર, આંતરદેશી પત્ર, પરબીડિયું વગેરે મોકલી શકીએ છીએ. ખૂબ જ થોડા સમયમાં આપણે એનો જવાબ પણ પરત મેળવી શકીએ છીએ. મની ઓર્ડર કરીએ, સાદો પત્ર લખીએ છીએ, કીધું પરબીડિયું મોકલીએ છીએ. વિવિધ પ્રકારે પત્રમાં આપણે લખી અને સંદેશો છે એ મોકલીએ છીએ અને થોડાક જ દિવસની અંદર કીધું કે આપણને એનો શું મળે છે, જવાબ મળે. આપણે જે એને આપ્યું હોય એ ફરી પાછી એનો જવાબ લખી અને મોકલવામાં આવે છે, જેથી કરીને આપણે એકબીજાની આપણે વાતો છે એ પત્ર દ્વારા કરીએ છીએ. કેટલાક અગત્યના પત્રો છે એ રજિસ્ટર એડી દ્વારા કરવામાં આવે. અમુક એવા કાગળો હતા, જે દસ્તાવેજો હતા જે અગત્યના છે એનું શું કરવાનું આવે, રજિસ્ટર એડી છે એ કરવામાં આવતું. કોઈને પૈસા મોકલવાના હોય તો મની ઓર્ડર કરવામાં આવતું. એટલે તમે જે રકમ છે એ રકમ ત્યાં લખી નાખો અને પોસ્ટમાં જમા કરાવો એટલે એ રકમ છે એ વ્યક્તિને ત્યાં મળી જતી હતી. પૈસા મની ઓર્ડર દ્વારા અને વસ્તુઓ છે એ પાર્સલ દ્વારા મોકલવામાં આવતી. પૈસા મોકલવાના હોય તો મની ઓર્ડર અને વસ્તુ મોકલવાની હોય તો પાર્સલ કરવામાં
આવતું હતું. જે સ્થળે તમારે પહોંચાડવાનું હોય છે એનું આપણે પાર્સલ કરતા હોઈએ છીએ. અને આપણે પણ હજી પણ હાલના સમયની અંદર જોવા જઈએ તો આપણી જે વસ્તુ બીજાને આપવી હોય તો આપણે પેકિંગ કરી અને એનું નામ લખી અને શું કરીએ છીએ? પાર્સલ કરીએ છીએ. પાર્સલ એટલે કે જે સ્થળે તમે મોકલવા માંગો છો એને તમે મોકલો છો અને આપણે એનું અમુક જે મહેનતાણું હોય છે એ રકમ છે એ ચૂકવવી પડતી હોય છે. હવે અહીંયા આપણને ટેલિગ્રામ એટલે કે તારની વાત કરી છે. તો કે ભાઈ ટેલિગ્રામની શોધ ત્યાં આપણે ખાસ યાદ રાખવાનું છે ઈસવીસન 1850માં કરવામાં આવી હતી. ટપાલ પદ્ધતિની શરૂઆત ક્યારે કરી? ઈસવીસન 1854 ની અંદર કરવામાં આવી હતી. ત્યારે ટેલિગ્રામને કીધું ઈસવીસન 1850માં. ભારતમાં ટેલિગ્રામ સેવા સૌપ્રથમ કીધું કલકત્તા અને ડાયમંડ હાર્બર વચ્ચે શરૂ થઈ હતી. પહેલી શરૂઆત ટેલિગ્રામની કીધું કે કલકત્તામાં અને હાર્બર વચ્ચે શરૂ થઈ હતી. ટેલિગ્રામ દ્વારા નાના સંદેશાઓ એક સ્થળેથી બીજે સ્થળે ઝડપથી પહોંચી જતા હતા. ટેલિગ્રામ દ્વારા કીધું એમ કે તાર છે એ મોકલવામાં, તાર એટલે કે ટેલિગ્રામ જેને કહેવાય કે જે એક સ્થળેથી બીજે સ્થળે છે એ સંદેશો મોકલવાનો હતો. પછી એમાં જોવા જઈએ તો એક્સપ્રેસ તારની સુવિધા પણ આવી હતી. તાર મોકલવાનો હોય, ટેલિગ્રામ કરવાનો હોય તો એમાં થોડોક સમય લાગતો હતો, પણ તાત્કાલિક આપણે મોકલવાનું હોય તો એક્સપ્રેસની સુવિધા પણ એની અંદર કરવામાં આવી હતી. જેનો ખર્ચ કેવો થતો હતો? વધુ થઈ જતો હતો. જે આપણે કીધું એમ કે તાત્કાલિક જરૂર હોય તો આપણે ઘણી વખત વધુ રકમ ચૂકવીને પણ આપણે છે એ કાર્ય કરતા હોઈએ છીએ. આ સંદેશો તરત જ વ્યક્તિને શું થઈ જતો હતો? મળી જતો. તાત્કાલિક મોકલવાની આપણી જરૂરિયાત હોય તો ટેલિગ્રામ દ્વારા કીધું કે સંદેશો છે એ મોકલવામાં આવતો હતો. આ સુવિધા કીધું કે ભારતમાં ક્યારે થઈ? એક્સપ્રેસ કીધું હોય તો કે 13 જુલાઈ ઈસવીસન 2003માં બંધ કરવામાં આવી હતી. શરૂઆત કીધું કે 54માં અને એની પૂર્ણ બંધ ક્યારે કરવામાં આવી? તો કે 2003ની અંદર આ ટેલિગ્રામ જે પદ્ધતિ હતી એ બંધ કરવામાં આવી હતી. પણ એની સામે બીજા ઘણા બધા ઉપકરણો છે કે સુવિધાઓ છે એ આપણને પ્રાપ્ત થતી ગઈ છે. નીચે જો આપણને ચિત્રમાં ટેલિગ્રામ આપ્યો છે અને ટેલિગ્રામનું મશીન આપ્યું છે. કેવું છે કે ભાઈ કેવી રીતે છે એ કાર્ય કરે છે. અને ત્યારબાદ આપણને પુસ્તકોની વાત કરી કે ભાઈ પુસ્તકો છે એ પણ આપણા સાચા શું છે? મિત્રો છે. આપણને પુસ્તક દ્વારા કીધું કે ઘણું બધું જ્ઞાન છે એ પ્રાપ્ત થતું હોય છે. પુસ્તક એ જ્ઞાનનું શું છે? ભંડાર માનવામાં આવે છે. પુસ્તકો એક પેઢીનું જ્ઞાન છે. પુસ્તકો છે એ એક પેઢીનું જ્ઞાન છે, એના વિચારો છે એ આપણને છે એ બીજી પેઢીને સુધી પહોંચાડવામાં શું બનાવે છે? સફળ છે એ બનાવે છે. ઘણા પુસ્તકો જે લખાણો છે લખાયેલા છે પુસ્તકોની અંદર તો એ વર્ષો પહેલાંના હોય તો આવનારી જે બીજી પેઢી છે એ પેઢીને શું આપે છે? જ્ઞાન આપવાનું કામ કરે છે. એટલે કીધું ને કે પુસ્તકો જ્ઞાનનો ભંડાર છે. પુસ્તકો વ્યક્તિના સાચા મિત્ર છે. જ્યારે પણ આપણે એકલા હોઈએ ત્યારે આપણે બેઠા બેઠા પુસ્તકનું શું કરીએ છીએ? વાંચન છે એ કરતા હોઈએ છીએ. અને કીધું કે ભાઈ આપણે માહિતીનો પ્રચાર અને પ્રસાર, પુસ્તકો છે એ જ્ઞાન આપે છે તો માહિતીનો શું થાય છે? પ્રચાર અને પ્રસાર છે એ કરે છે. હાલના સમયમાં કીધું કે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક જે પરીક્ષાઓમાંથી પસાર થવાનું હોય છે એ પણ જ્ઞાન આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? પુસ્તકોમાંથી પ્રાપ્ત થતું હોય. પરીક્ષાલક્ષી જે માહિતી હોય એ માહિતી આપણને ક્યાંથી મળે છે? પુસ્તકોમાંથી આપણને જાણવા મળે છે. આપણે સ્પર્ધાત્મક જે પરીક્ષાઓ હોય છે એની તૈયારી કરવાની હોય તો આપણને પુસ્તક દ્વારા છે ઘણું બધું જ્ઞાન છે એ પ્રાપ્ત થતું હોય છે. વર્તમાન સમયમાં ઈ બુકનું ચલણ પણ એટલું જ વધ્યું છે અને ઇન્ટરનેટ માધ્યમ દ્વારા કીધું એમ કે જે પણ માહિતી આપણને જોતી હોય એ ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થઈ જતી હોય છે. અને ત્યારબાદ આપણને વર્તમાન પત્રોની વાત કરી કે ભાઈ વર્તમાન પત્રોનો શું ફાળો છે સંચાર માધ્યમની અંદર? રોજ આપણે દૈનિક જે આપણું સમાચાર પત્ર હોય છે એમાંથી પણ આપણને ઘણી બધી માહિતી પ્રાપ્ત થતી હોય. અને આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણા ઘરની અંદર વર્તમાન પત્ર સમાચાર આવે છે તો સમાચારની અંદર તમારા ગામના સમાચાર હોય છે, તાલુકાના છે, જિલ્લાના છે, શહેરના છે, વિવિધ દેશોની માહિતી છે એ સમાચાર પત્રની અંદર હોય છે. અને આ બધી જ જે ઘટનાઓ ઘટે છે એનાથી આપણે કેવા બનીએ છીએ? માહિતગાર બનીએ છીએ. બરાબર ને? વિવિધ જે જિલ્લાઓ હોય કીધું કે ન્યૂઝપેપર આવતું હોય, વર્તમાનપત્ર હોય જે રોજ આપણે
હોય છે એને વાંચીએ છીએ. વર્તમાન પત્રો કીધું કે દુનિયાના કોઈ પણ ખૂણે બનતી ઘટનાઓ હોય, જાહેરાતો હોય, દુઃખદ નોંધ હોય, આજનું ભવિષ્ય, પંચાંગ, દિન, તિથિ વગેરે બાબતો છે એની અંદર રજૂ કરવામાં આવતી. આપણને છાપાની અંદર ખબર છે કે ભાઈ ગુજરાત છાપું હોય કે સૌરાષ્ટ્ર સમાચાર હોય તો એની અંદર જે આખી જે તારીખ છે, વાર છે, તિથિ છે, પંચાંગ છે, આજનું ભવિષ્ય છે, તમારા ગામ, શહેર વગેરેના છે એ જાહેરાતો છે એની અંદર આપણને વાંચવા છે એ મળતું હોય છે. આપણે વિવિધ ભાષા અને દૈનિક પત્રો અને સામાયિકોનું પ્રકાશન છે એ થતું હોય છે. એટલે વર્તમાન દ્વારા કીધું એ વર્તમાન પત્રો દ્વારા કીધું કે ઘણી બધી માહિતી છે એ આપણને પ્રાપ્ત થતી હોય છે. એટલે આજે આપણે આ પાઠની અંદર જોવા જઈએ તો કે ભાઈ સંચારના જે માધ્યમો છે એની અંદર આપણે 3 વસ્તુ જોઈ. એક આપણને ટપાલ પદ્ધતિ કીધી કે ભાઈ ક્યારે શરૂ કરવામાં આવી, ટપાલ પદ્ધતિ છે એ કેવી રીતે આપણે થતી હતી. બીજી આપણને વાત કરી કે ભાઈ ટેલિગ્રામ જેને આપણે તાર કહીએ છીએ, અને ત્રીજી વાત કરી વર્તમાન પત્રો જે સામાયિકો છે એના દ્વારા આપણને કેવી રીતે માહિતી પ્રાપ્ત થાય છે. તમને થોડા 3 કે 5 સવાલ લેશનની અંદર આપું છું એ દરેક વિદ્યાર્થીએ લખવાના છે. બરોબર? આભાર.